દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈની ઢાઢર નદીમાં ઘોડાપુર આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને વાઘોડિયા માર્ગ બંધ કરાયો હતો। ઉપરવાસમાં સતત વરસાદને પગલે દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ઘોડાપુર આવ્યું છે। નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ડભોઈ તાલુકાના ડંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા અને સુવાલજા જેવા 7 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે। પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળવાને કારણે ડભોઈથી વાઘોડિયા જતો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી લોકોનો રોજિંદો વ્યવહાર ખોરવાઈ ગયો છે। વાઘોડિયા ખાતે જીઆઈડીસી અને મોટી હોસ્પિટલો આવેલી હોવાથી નોકરિયાતો અને ઇમરજન્સીમાં સારવાર માટે જતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દંડીવાડા ગામમાં ચારે તરફ પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દર ચોમાસાની સિઝનમાં દેવ ડેમના પાણી છોડાતા જ આ 7 ગામોના લોકોએ આવી જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। દર વર્ષે ઉદ્ભવતી આ કાયમી સમસ્યાથી ગામજનો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે અને તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અત્યારે ડભોઈ તાલુકાના 7 ગામોમાં પાણી એટલું બધું આવી ગયું છે કે એક બીજા ગામે જવાની તકલીફ પડી રહી છે। અત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ પર જતા પાણી ડંગીવાડાથી નારણપુરા સુધી ગઠોણ ઉપર પાણી ભરાઈ ગયા છે અને એકબીજાને જવાની તકલીફ પડે છે અને પશુ પક્ષી જાન જનાવર અમારા ગાયો ભેંસોને પણ ચારો ચરવાનું મુસીબત પડી છે અને અત્યારે કોઈ પણ વાહન વ્યવહાર બંધ છે અને અત્યારે કોઈ આવું પણ નહીં અહીંયા ડંગીવાડાથી નીકળાય એવું છે નહીં વાઘોડિયા રોડ પર જતા અને પાણી એટલા બધા ભરાઈ ગયું છે કે બંબોજ, નારણપુરા, વીરપુરા, કરારીપુરા અને અહીં મગનપુરા એક ગામમાં જવાય એવો કોઈ રસ્તો ખાલી રહ્યો નથી અને અત્યારે અહીંયા એટલું બધું પાણી છે કે માણસને જવું હોય તો અહીં મગર બી રહે છે અને મગરનો કોઈ ભરોસો નહીં। અત્યારે અમારી નદીમાં લગભગ 25 થી 30 મગર રહેતા હતા, એ બધા નીકળી પડ્યા છે, તે જોવા મળે છે અત્યારે પાણીમાં। એટલા માટે મારી એટલી વિનંતી છે કે કોઈ પણ માણસને અહીંયા નીકળવું નહીં। જય હિન્દ, જય ભારત।